હાય એવરીવન, થાકવાની ઝંઝટ વગર અને વનીને રૂ જેવી પોચી અને વરસાદમાં બિલકુલ શરીર માટે હેલ્ધી એવી જુવારની રોટલીની નવી ટ્રીક સાથે રેસીપી શેર કરું છું તમારી સાથે. તો 1 કપ પાણી લીધું છે, કડિયાની અંદર 1 કપ પાણી ગેસ પર રાખી દીધું છે. તેને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરજો તો ટેસ્ટ સારો લાગે છે. અને તેની સાથે જ 2 ટેબલ સ્પૂન તેલ, એટલે જ્યારે આપણે તેને ખાઈએ ઠંડી થયા પછી પણ આપણે જ્યારે ખાઈએ ને તો તે રૂ જેવી પોચી લાગશે. તો સરસ રીતે મિક્સ કરી દઈએ. અહીંયા પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો જે કપથી આપણે પાણી લીધું છે તે જ કપના માપથી 1 કપ જુવારનો લોટ લીધો છે ને ઉપરથી આ રીતે સરખું કરી લેજો. તે જ રીતે તેનું માપ કરીને લેવાનું છે, નહીતર માપમાં ગડબડ થઈ જશે. તો લોટને સરસ રીતે મિક્સ કરી દઈએ. લોટ મિક્સ થાય એટલે તેને ઢાંકી અને લો ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ માટે થવા દેવાનું. 1 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી અને બીજું 1 મિનિટ તેને ઢાંકી રાખવાનું, જ્યાં સુધી તેને હાથથી આપણે અડકાય તેવું ના થાય ને ત્યાં સુધી તેને ઢાંકીને રાખવાનું. તો હાથેથી લોટ મસળાય એવો થઈ ગયો છે ત્યારે આપણે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. જો હાથ હું રાખી શકું છું તેટલો ઠંડો થઈ ગયો છે અને તમને થોડું ગરમ પણ લાગશે. તો તેને મસળવા માટે આપણે અહીંયા પાણી લીધું છે. આ 1 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને લોટને મસળું છું. અહીંયા આપણે જોઈતા જ પ્રમાણમાં પાણી એડ કરીને લોટને મસળવાનું છે, વધારે નહીં. તો અહીંયા મારે કુલ ટોટલ 2 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે. અને લોટ તમારે કેવો તૈયાર કરવાનો, ઘઉંની રોટલીનો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો. અને થોડું તેલ એડ કરી દીધું અને તેને સરસ રીતે મસળી દઈએ. મસળી અને તેની અંદરથી નાના લુવા કરી દઈએ. તો આ રીતના ગુલ્લામાંથી તમે 8 રોટલી બનાવી અને તૈયાર કરી શકો છો. અને તેને વણવા માટે પણ મેં જુવારનો જ લોટ લીધો છે. અને વિડીયો જો તમને ગમે, જુવારની રોટલીનો વિડીયો તમને યુઝફુલ લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો આ બનતી વખતે છે ને ધારો થોડીક ફાટશે, પણ વધારે જે થાપતી વખતે ફાટે છે ને તેવું નહીં થાય. અને તેને શેકવા માટે રાખી દઈએ. અને જો પરફેક્ટ તમારે ગોલ જોઈતી હોય તો તેને તમારે ઢાંકણાથી કાપી લેવાની. અને આ રીતે પાણીવાળી ચમચી કરી અને રોટલી ઉપર આપણે ફેરવી દેવાની છે. આમ કરવાથી જ્યારે રોટલી શેકાય ને ત્યારે તેની ઉપર ક્રેક્સ નહીં આવે, એટલે કે તિરાડો નહીં આવે, તે ફાટશે નહીં અને આપણી રોટલી સરસ દેખાશે, ઘઉંની રોટલી જેવી. તો થોડી શેકાય ને એટલે મેં એને પલટાવી દીધી. હવે તેને આપણે ગેસ ઉપર ફૂલાવી લઈશું. તો જો ઘઉંની રોટલી ફૂલે ને તેમ જ ફૂલીને તૈયાર થાય છે આ રોટલી પણ. અને ખાવામાં તો એટલી બધી સોફ્ટ બને છે ને કે ભૂખા માણસ પણ તેને ખાઈ લેશે, તેટલી સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો તેને આપણે ઘી લગાવી દઈએ. ઘી લગાવવું ઓપ્શનલ છે, તમારે લગાવવું હોય તો. અને જો તમારે આ રીતે ગેસથી ફૂલાવી ના હોય અને તો તમે ડાયરેક્ટ લોઢી પર પણ તેને ફૂલાવી શકો છો આ રીતે. અને વિડીયો જોવા બદલ અને મારી ચેનલ પર આવી અને વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ, સમય આપવા બદલ. તો આપણી આમાંથી 1 કપમાંથી 8 જુવારની રોટલી બનીને, હેલ્ધી જુવારની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.